લો ગાઈસ, કેમ છો? મોજમાં? તો હજી સુધીમાં તમારા ભાઈની વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને સૌ પ્રથમ તો બધાને સોરી યાર, એટલા દીથા વ્લોગ નહોતા આવતા એટલે. અને તમારો ભાઈ વ્લોગમાં બોલે છે કન્ટિન્યુ પણ કન્ટિન્યુ નથી રહેતું યાર, શું કરવું? પ્રોબ્લેમ નડે છે. પાછા વેકેશન દિવાળી હતી, દિવાળીમાં વ્લોગ બનાવી ન જો, એવું બધું હતું. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે ટ્રાય કરશું. હું તમને એમ તો નથી કહેતો કન્ટિન્યુ, પણ ટ્રાય કરશું કન્ટિન્યુ રાખવાની, કારણ કે કન્ટેન્ટ જ નથી યાર, શું કરવું? તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણા બ્લોગમાં બન્યા રહ્યો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો અત્યારે હે ને હું નાસ્તો બનાવું છું, મને આ શરદી જેવું થોડુંક થઈ ગયું છે. મમ્મીએ પુડલાનો લોટ બાંધી દીધો અને હું હવે બનાવું છું પુડલા. એની રેસીપી તો તમને નહીં શેર કરી શકું, બાકી કહું કેમ બને નહીં. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. આ છે પુડલાનો લોટ, જે બને છે ચણાનો લોટ. પછી આપણે હળદર, મીઠું, જીરું, શરદી છે એટલે હજમાં હોત નાખ્યા થોડાક. તમને ન ખબર પડે તમારી મમ્મીને પૂછી લેજો. અને આપણી ફેવરેટ વસ્તુ સ્પેશિયલ મેગી મસાલો, એ પણ નખાઈ દો. મીઠું સ્વાદ અનુસાર. અને બાકી જો પુડલું થોડુંક ફાટી ગયું, ઇગ્નોર કરજો, બાકી આગળ બીજા બનશે, હરખા બનશે. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે છે ને વ્લોગ મસ્તીનો બનાવો હોય ને અપલોડ કરી દેશું કાલે. પુડલું બીનું છે એક નંબર, તો જલ્દીથી બનાવી લઈએ. અને બીજા કેવા બને એ તો હું તમને દેખાડું, કારણ કે આ તો ફાટી તૂટી ગયું. હું છું રસોડામાં. 3-4 દિનની વરસાદની આગાહી છે ભારે. દિવાળી ગઈ, આજે છે લાઈફ પાંચમ. તો બધાને એની હાર્દિક શુભકામના. અને વરસાદની ફૂલ આગાહી છે, તો હું તમને દેખાડું. કાલે રાતનો વરસાદ ચાલુ છે, એટલે તમારા ભાઈની છે મજા પણ વીક થઈ ગઈ છે, એવું છે બધું. તો ચાલો હું તમને દેખાડું આખી રાતનો વરસાદ કેવો ચાલુ છે. ને હજી ચાલુ જ છે, ધીમો ધીમો મધરો વરસાદ જોઈ શકો છો. આ છે ફૂલ વરસાદ. કાલ રાતનો આવો ધીમો ધીમો ચાલુ છે. રાતે કોને ખબર કેટલો આવ્યો હોય. બાકી અત્યારમાં જો કામે બધું એમને પડ્યું છે. મારી મમ્મી કામ કરે છે શરૂ વરસાદે, એટલે એવું છે બધું. પેલા પુડલાનો લોટ બાંધી દીધો ને પછી કામ કરવા માંડી. તો જો પુડલાનો લોટ ને આ પુડલું, આ છે આપણું ફળિયું. દિવાળી વહી ગઈ ને આજે છે લાઈફ પાંચમ. તો કાંઈ વાંધો નહીં, ચાલો આજે કઈ બહાર જવાનો મેળ આવશે નહીં. ઘરે રહેવું ને ખાઈ પીને મોજ કરશું. તમારા ભાઈએ બીજું પુડલું બનાવ્યું હતું, એ છે વચ્ચેથી ફાટી ગયું છે, ઇગ્નોર કરજો. બાકી હવે આને ટ્રાય કરવાની છે કે આખે આખું ઉખડે. ગોળ ને એવું કઈ આપણે કઈ જોતા નથી, ખાવાથી મતલબ. જેમાં એક પેલું વેલું બનાવ્યું હતું એ તો અડધું ગળચ્યું જ દો. એવું બધું છે. ખાતો આવીને બનાવતો જાવ. હવે ઠરી પછી ન ભાવે, સમજાણ? એટલે જો એક વસ્તુ જો ઠેકડા મારે, જો દેખાતું હોય તો. એવું બધું છે. હા, પુડલા બાબા ડાયરેક્ટ ડન થઈ જાય ને બની જાય. પછી પુડલા આપડા થઈ ગયા તૈયાર. અને ઓલા 2 ફાટ્યા હતા, તમને દેખાડ્યા. એ પછી એકોય નથી ફાટ્યું, પણ હું ખાઈ ગયો. અત્યારે ઓછા ખાલી 1.5 જેટલા. તો ચાલો દેખાડો. ગળસી જો બધું બનાવતા ચેક કરો. જો એક આ એમાં એક કોર તોડી લીધી આ ભાઈએ, અને બાકી એક અડધું. તો ચાલો આમાંથી એક કટકો અડવા નથી દેવાનો, અને હું ગળસી જાઉં પેલા. તો ફાઇનલી તમારા ભાઈએ ખાવા પીવાનું થઈ ગયું છે. મજા થોડીક બગડી ગઈ છે યાર, તાવ જેવું છે થોડુંક, અને શરદી ઉધરસ થઈ ગયા છે, છીક આવે ને કફ નીકળે છે, એવું બધું છે. ચાલો અત્યારે તો કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. હવે બપોરે હું ખાવાનું મળે જોઈએ. મોઢા ઉપર ચેસ થોડીક થઈ ગઈ છે, એનું કાંક કરવું પડશે, કારણ કે તમારા ભાઈને મોઢા ઉપર એક પણ ડાઘો રહી નથી ગમતું. તો ચાલો કાંક કરશું. ખબર છે તમારા ભાઈને સવારની શરદી જેવું હતું, તો અહીંયા મંચાવ સૂપનું પેકેટ લેવા આવ્યો હતો આપણે માધવ બેકરીમાં. તો કાંઈ વાંધો નહીં, હાલો ઘરે રહીને બનાવીને પીશું. 3-4 પેકેટ છે, તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને દેખાડો આગળ કરે છે. થઈ ગયા છીએ ઘરે, તમારા ભાઈને બહુ શરદી જેવું થઈ ગયું છે, એટલે આજે મંચાવ સૂપના પેકેટ લઈ આવ્યા. તો કાંઈ વાંધો નહીં, ચાલો બનાવીએ. એમાં કાંઈક એવું છે કે 1 કપ પાણી ગરમ કરવાનું, પછી એમાં મસાલો એડ કરવાનો, પછી આમાં હલાવીએ ને એટલે મંચાવ સૂપ બની જાય, એનો જેવો ટેસ્ટ આવશે. મંચાવ સૂપનું પેકેટ છે, ચીઝ શેજવાન, એવું બધું છે. આ ઓલું રણવીર કપૂર નથી એડ કરતો, એ બધું. કાંઈ વાંધો નહીં, ચાલો બનાવીએ. શું છે શું નહીં પછી તમને દેખ. મારા ભાઈ હક્કા મંચાવ સૂપ ચીઝ શેજવાન વાળું મંચાવ સૂપ બનાવી નાખ્યું હે. ટેસ્ટ તો ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવું છે ને. બાકી ઓલા જેવું જ બન્યું છે, આપણે ગામમાં મળે ને મંચુરિયન વાળા બનાવે એવું.
કાંઈ વાંધો નહીં, શરદી જો હડહડ થાય છે હવાનું. સ્પેશિયલ વને થોડાક તકલીફમાં આવી ગયા કે શરદી થઈ ગઈ, બાવ કીધી, પાયરે કીધી. ઘાટું બહુ છું ભાઈ. તો મને એવું લાગે છે કે ઓલી વખતે પાણીની ક્વોન્ટિટી છે વધારવાની જરૂર છે. હું તો પાછળ ઓલામાં લખ્યું હતું એમ કર્યું હતું આપણે. જુઓ, પેલા 1 વાટકો પાણી ગરમ કરવાનું, 1 કપ, પછી એમાં મસાલો નાખીને ચમચીથી હલાવવાનું, એવું બધું હતું. આપણે એ રીતે જ કર્યું, પણ ગ્લાસમાં પાણી છે ઓછું છુએ છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો પી લઈએ, પછી તમને કહું કેવું બન્યું નહીં. તો મિત્રો, તમારા ભાઈએ મંચાવ સૂપ પી લીધું છે, એટલે મજા આવી ગઈ છે. બધું નાક ને ગળું ને બધું ખુલી ગયું, આમ મજા આવી ગઈ. 1 ગ્લાસ પીધું એટલું જ નહીં, પાછું બીજું હોત બનાવ્યા હતા 2 પેકેટ. એટલે 4 લેવા હતા, એમાંથી કાંક 4 હતા ને, એમાંથી 1 આખું અને 1 દોઢ એ રીતે વપરાણું. પછી પાણી વધી ગયું ને તો બીજો તોડીને નાખી દીધું, એવું હતું. એટલે સૂપ પી લીધું છે આપણે. જો વટકારે એટલે હે ને મજા આવી ગઈ. હા, અને હવે હે ને અત્યારે રાત પડી ગઈ છે અને બધા જાય છે બહાર. મમ્મી ને બાપા તો વ્યા ગયા, શુભ અમે આગળ જાય છે. તો કઈ વાંધો નહીં, આપણે થઈ ગયા ઘરમાં એકલા. આપણે પાછા બીકડ નથી ને, એટલે કઈ વાંધો ના આવે, ઘરમાં એકલા હોય એટલે. માતાજીને દયા છે, આપણે ક્યાં કોઈને બાદ થી બી છીએ. હા એમ. આ પાછા સ્પેશિયલ વન ના સાઈડમાં રાખો, બાકી કોઈથી નથી દીધા, એવું છે બધું. કઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. હવે મમ્મીની આવે પછી ક્લિપ લેવું, બાકી હવે હું સુઈ જાઉં છું થોડી વાર. મજા નથી, શરદી ઉધરા થઈ ગયા છે. હવે બધા કોમેન્ટ કરે છે, ગાંડા વાળા કરે છે, કેવો ભાઈ આ બધું એને સેકન્ડો વધારવાનું એવું છે. કઈ ભાઈ તમારી પાસે આવી ગયો છે. કાંઈ નહીં, તો અત્યારે હે ને આખો દિવસ આજ રસોડામાં ને રૂમમાં જ ગયો હે. મજા નથી ભાઈ, અત્યારે ખાવ બગડી ગઈ મજા. નોલું મંચાવ પીધું, થોડી વાર સારું લાગ્યું, પછી પાછી એની હાલત થઈ ગઈ. જો આ નાક દુખે છે એટલું દાંડી, માથું તો હૈદબરું દુખે છે યાર. મંચાવ બગડી ગઈ છે ને. બાકી અત્યારે બને છે મેગી. માઇન્ડ સ્પેશિયલ વન પાસેથી રજા લીધી, કારણ કે મારી ઉપાધિની ચિંતા એટલી કરે છે ને સ્પેશિયલ વન, કે મેગીની બધું લાંબા સમય અસર કરે ને, એટલે નથી ખાવા દેતી. પણ માઇન્ડ પરમિશન લઈ લીધી આજે આપણે. પહેલાં તમને ખબર છે હાલતા વ્લોગમાં મેગી ખાતો હોય, પણ હવે નથી ખવાતી યાર. કાંઈ વાંધો નહીં, કોક વાર ખાઈ લેશું આપણે. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં. હું તમને દેખાડું આગળ મેગી બની જાય. ફાઇનલી આપણી મેગી થઈ ગઈ છે ડન. હજી ધોવાડા નીકળ્યા છે, જો વરાળ ચોટતી છે કેમેરામાં. કાંઈ વાંધો નહીં, ચાલો ખાઈ લઈએ. માઇન્ડ કરીને પરમિશન લીધી મેગી ખાવાની. અમારો ભાઈ અત્યારે બોલવાની હાલતમાં નથી, પણ તોય ત્યાં વ્લોગ કરે છે, કારણ કે કમબેક કરવું છે. કમબેક થતું નથી યાર. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બને રહો, બધા નથી બોલાયા. સો ગાઈઝ, આપણે મેગી ખાઈ લીધી છે ને હવે મજા થોડીક બગડતી જાય છે યાર. મેગી ખાધી તો કાંઈ એટલું બધું સારું ન લાગ્યું. તો કાંઈ વાંધો નહીં, ચાલો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કાલે થોડીક મજા સારી હશે તો વ્લોગ બનાવશું. બાય.